સો ગુડ મોર્નિંગ ગાઈઝ. આજે તમારું ગુડ મોર્નિંગ કરવા હું આવી ગઈ છું. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાને. તો આજે રશમાં તો મોર્નિંગનું કંઈ થયું નથી, બટ જો અમે લોકો રેડી થઈ ગયા છીએ. હું તો રેડી થઈ જ ગઈ છું, પણ જોઈ શકો છો દીદી હજી રેડી થઈ રહ્યા છે. અને હું ક્યારની કહું છું કે ચલો ચલો આપણી ટ્રેન મિસ થઈ જશે, પણ એ તો હવે રેડી થવામાંથી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સીતારામ. તો જો સવારનું અમારું મિશન ફિનિશ કરી અને અમે હવે નીકળીએ છીએ કામ પર જવા માટે. 10:40 ટ્રેન, ના 10:53 ટ્રેન લેવાની છે, નહીં પ્રિન્સુ? કેટલા વાગ્યા? હે 10:45 થઈ ગઈ. કોઈ વાંધો નહીં, સ્ટેશન બહુ દૂર નથી, આપણે ટાઈમ ટુ ટાઈમ પહોંચી જઈશું. બીજું સ્ટેશન આવે ને ત્યાં સુધી ભાગીને દોડીને સ્ટેશને પહોંચાવીને તો એવી હાલત છે આ કે શ્વાસ ઉતારવામાં 2 સ્ટેશન થયા જાય ટ્રેનમાં. પણ ના અમે શાંતિથી પહોંચી જઈશું. હવે અમારી પાસે ઇનફ ટાઈમ છે. અહીંયા છે ને બસમાં ટ્રાવેલ કરવા કરતાં મને ટ્રેનનું ટ્રાવેલિંગ વધારે ગમે. પણ શું તારું શું માનવું છે? તને બસમાં ટ્રાવેલ કરવું વધારે ગમે કે તને ટ્રેન વધારે ગમે? ટ્રેનમાં જ વધારે ટ્રેન વધારે ગમે. ટ્રાફિક ને હા બધું નડે ને, બસમાં તો છે ને જે બીજા લોકો કિડ્સ લોકો હોય ને બહુ નુકસાન કરે, એટલે થોડું એ લોકો તો સ્ટોપ કરીને ઊભા રહી જાય. પણ ટ્રેનમાં એવું ના થાય, ટ્રેન તો ચાલતી જ રહે. ટ્રેનને ટ્રાફિક ના નડે. ક્યારેક વળી કેવું કે રેડ સિગ્નલમાં કે એવું હોય કે એવું પ્રોબ્લેમ આવી ગયો હોય તો તો વળી આપણે અટવાઈ જઈએ. પણ બસમાં તો બહુ લાઈક પબ્લિકના લીધે થોડું પ્રોબ્લેમ થાય. પણ સમટાઈમ્સ તો ફૂલ થઈ ગયું ને તો એ લોકો ચડવા બી ના દે. હા, એટલા એ લોકોની કેપેસિટી હોય ને એટલા જ ચડવા દે, બાકીના ને બહાર ઊભું રહેવાનું એવું. મને બસની જર્ની ક્યારે ગમે વધારે કહું? આપણે ખબર જ્યારે ક્રિસમસ લાઇટિંગ ને એવું જોવાનું હોય ને આપણે ઓક્સફોર્ડ સ્ટ્રીટ બાજુ હોય, સેન્ટ્રલ લંડન બાજુ, અને ત્યારે કેવું કે અપર ડેકમાં ઉપર બેઠા છે ને એ બધી લાઇટિંગ ને સેન્ટ્રલ લંડનનું જે મતલબ વ્યૂ હોય ને એ જોવું હોય ને તો બસમાં બેસવાનું ગમે. બાકી તો મને ટ્રેનની જર્ની જ વધારે ગમે. કેમ કે આપણે જોબથી આપણે જોબના રિલેટેડ હોય તો કોઈ દિવસ ટાઈમે ના પહોંચે. અગર તો પહોંચી જાય. મોલનો જો સૌથી ક્વાયટ એરિયા કોઈ હોય ને તો એ આ વિલેજ સાઈડનો ઉપરનો ભાગ છે. ઉપરનો ભાગ બહુ જ શાંત હોય, ક્વાયટ હોય, કેમ કે અહીંયા એટલી બધી શોપ નથી શોપિંગ માટેની. એટલે છે પણ કેવું કે બીજું બધું જ છે, લાઈક બ્યુટી રિલેટેડ છે, જીમ છે, એવો બધો ભાગ છે આ બાજુ. એટલે પબ્લિક આ બાજુ ઓછી હોય. અને આ લોકોએ સિટિંગ એરિયા પણ અહીંયા મૂકેલા છે, જો સોફા ને એવું બધું. તો જે પીપલને રિલેક્સ થવું હોય, થોડી વાર શોપિંગ કરીને બેસવું હોય તો એ લોકો આરામ કરી શકે ત્યાં. અને આટલો પાર્ટ આમ શાંત ને મજા આવે થોડી વાર આરામ કરવો હોય તો. ને પછી જેવા આગળ જઈએ અને સેન્ટર ઓફ મોલ એ બહુ બિઝી હોય. જો બ્રેક ટાઈમ થઈ ગયો છે મારો, અને જો ખાવાનું કેટલું બધું છે અહીંયા. ડ્રાય ફ્રૂટ્સ છે, ફ્રૂટ્સ છે, રોટી શાક છે. અમારે જોશનાબેને મને મમરાની પિયાલી પણ ભરી દીધી છે. તો બસ જો બધાનું અલગ અલગ છે જમવાનું, મજા આવે એવું, ટેસ્ટી અને સ્પાઇસી પણ. પણ જો બહાર વરસાદ ચાલુ છે, અત્યારે 4 વાગ્યા છે અને જો સાંજ થઈ ગઈ છે ઓલમોસ્ટ, અને વરસાદ ધીમે ધીમે ચાલુ છે, ઠંડી પણ છે. તો ચાલો અંદર જતા રહીએ. નોર્મલી બ્રેકમાં જમીને એવું થાય કે થોડું ચાલી લઈએ આજુબાજુમાં, પણ આજે તો જો બહાર નીકળાય એમ છે નહીં, વરસાદ ચાલુ છે એટલે. તો મોલમાં અંદર ને અંદર થોડું ચાલી લઈએ તો શું કહેવાય, જમ્યા પછી છે ને જે ઊંઘ બહુ આવવા માંડે ને એ ના આવે, અને થોડું ચલાઈ જાય, થોડું પચી જાય. મેં કરી દીધી મારી લોંગ વેર ટીન્ટ. મને બહુ ડાર્ક લાગતી હતી તો મેં થોડી તો કાઢી નાખી, તો પણ હજી એવું લાગે છે કે 2-4 દિવસમાં ફેસ વોશ કરીશ
તો થોડી સેટલ ડાઉન થઈ જશે. વિડીયોમાં તો એટલી નથી ખરાબ લાગતી, પણ રિયલમાં થોડી ડાર્ક લાગે છે હજી મને, કેમ કે હું યુઝ ટુ નથી એટલે. પણ કરી છે બહુ નાઇસ શેપને એવું. તો જો ફ્રાઈડેનો આજનો દિવસ તો બહુ બિઝી રહ્યો. બેક ટુ બેક ક્લાયન્ટ હતા આજે, અને થોડો ટાઈમ મળ્યો એમાં જ્યોત્સનાબેને મને આઈબ્રો ટિન્ટ કરી આપી લોંગ વેર, જે મેં પહેલાં ક્યારેય નથી કરી, ફર્સ્ટ ટાઈમ જ કરી. જોઈએ હવે કેટલો ટાઈમ લોંગ લાસ્ટિંગ રહે છે, કેમ કે નોર્મલ ટિન્ટ હું કરું ને તો 4-5 દિવસમાં તો નીકળી જાય, કેમ કે મારા હેર બહુ લાઇટ છે અને સોફ્ટ છે. તો પણ જોઈએ હવે કે આ લોંગ વેર ટિન્ટ કેટલો ટાઈમ રહે છે. જ્યોત્સનાબેનને થોડી શોપિંગ કરવી હતી, તો અમે આવી ગયા અહીંયા વેઇટ્રોઝમાં. અને વેઇટ્રોઝની ક્વોલિટી બધી જ વસ્તુની બહુ જ સારી હોય એ અહીંયા બ્રિટિશર લોકો માનતા હોય છે. એ લોકો મોસ્ટલી ફૂડ ને એવું બધું વેઇટ્રોઝમાંથી જ બાય કરવાનું પ્રિફર કરે, વેઇટ્રોઝ અને M&S. તો એ લોકો એવું માને કે એની ક્વોલિટી વધારે સારી હોય, અને ખરેખર સારી હોય છે. ફટાફટ વસ્તુ લઈને અમે આવી ગયા છીએ અહીંયા સેલ્ફ ચેકઆઉટ પર, પણ કંઈક પ્રોબ્લેમ થયો. એ શું થયું જ્યોત્સનાબેન? વાઉચર ડાઉનલોડ નહીં કરતી. વેઇટ્રોઝનું વાઉચર આપણે સ્કેન કરીએ તો એમાં પોઈન્ટ પણ મળે, તો બસ એ વાઉચર સ્કેન કરવાનું હતું, પણ અમને મળ્યું નથી. તો બસ જો હવે અમે ક્વિકલી પેમેન્ટ કરીને પછી નીકળી જઈશું, કેમ કે અધરવાઇઝ અમારી ટ્રેન નીકળી જશે. સ્ટેશન પહોંચી ગઈશું, ઘરે પહોંચવા આવી છું હજી. અહીંયા સ્ટેશને પહોંચી અને નિલેશને મેં અહીંયા લેવા બોલાવી લીધા છે, કેમ કે અહીંયા આજે તો ઠંડી બહુ છે અત્યારે. તો નોર્મલી તો કેવું કે બહુ ઠંડી ના હોય ને તો હું ચાલીને ઘરે જતી રહું, એમને ધક્કો ના ખવડાવું. પણ આજે થોડી ઠંડી હતી તો કીધું ચાલ ફોન કરી દઉં, તો ફટાફટ લેવા આવી જાય તો પહોંચી જાઉં જલ્દી ઘરે. જો ઘરે તો હું પહોંચી ગઈ, પણ હરલીન વગરનું ઘર છે ને સૂનું સૂનું લાગે છે, કેમ કે હરલીન છે ને ગઈ છે એટલે વૈભવલક્ષ્મી માતાની ગોવણીમાં. તો એને કેવું કે આવતા હજી વાર લાગી ગઈ છે, આવી નથી હજી. મને એવું હતું કે આવી ગઈ હશે, પણ હજી આવી નથી. તો ઓબ્વિયસલી જ્યારે ઘરે આવું ત્યારે એ સામે જ બેઠી હોય, અને આજે છે નહીં તો બહુ સૂનું સૂનું લાગે છે. પણ થોડા ટાઈમમાં, બસ થોડી વારમાં આવી જાવી જોઈએ હવે ઘરે. જો આજે વઘારેલી ખીચડી અને સરગવાની સિંગની કઢી બનાવી હતી, તો એ નિલેશને તો બહુ જ ભાવી છે. ઘરે આવીને મને એમ જ કીધું કે આજે કઢી બહુ મસ્ત બની છે. તો હું બહુ હેપી છું, કેમ કે નિલેશ બહુ રેરલી મને એવું કે, એનો મતલબ એવો નહીં કે હું સારી રસોઈ નથી બનાવતી, પણ એ એવું કહે ને જ્યારે કે સારું બન્યું છે એમ, ત્યારે કંઈક અલગ જ લેવલનું સારું બન્યું હોય એવું માનું, કેમ કે એ બહુ ઓછું કે. જ્યારથી વ્લોગ બનાવવાના ચાલુ કર્યા છે ને, મેં એટલું બધું સેક્રિફાઈસ કર્યું છે ને કે વાત ના પૂછો. નિલેશને હસવું આવે છે, પણ નિલેશ ખરેખર, કેમ કે સમટાઈમ્સ કેવું કે આમ આપણે કન્ટિન્યુ કામ ને એવું રહ્યું હોય ને, તો એકાદ મૂવી કે એવું કંઈક જોઈ લઈએ ને તો આમ ફ્રેશ થઈ જાય. તો કેવું કે મેં જ્યારથી વ્લોગ બનાવવાનું ચાલુ કર્યા ને ત્યારથી મને ટાઈમ જ નથી મળ્યો કે હું મૂવી કે એવું કંઈ જોઉં એમ. તો કેટલું બધું હું સેક્રિફાઈસ કરું છું. જોઈએ મારી જર્ની હવે ક્યાં પહોંચે છે. કેમ નિલેશ? નિલેશ થોડો તો સાથ આપો. જો મારા ઘરવાળા બાજુમાં બેઠા રહે છે, પણ એક લાઈન બોલવા રેડી નથી. શું કરું હવે, બોલો. કંઈ નહીં, ચલો. તો તમને મારા વિડીયો ગમ્યા હોય તો લાઈક, શેર, કમેન્ટ કરજો, અને વધારે વિડીયો જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. સ્ટે સેફ, લુક આફ્ટર યોર સેલ્ફ. થેન્ક યુ ફોર વોચિંગ, થેન્ક યુ ફોર યોર ટાઈમ. મળ્યા આપણે નવા વિડીયોમાં નવી વાતો સાથે. બાય.